આજે આપણા ગામમાં આપણે તૈયાર કર્યું હોય વોલીબોલનું ગ્રાઉન્ડ. બોલ જીવતો રહેશે તો મેળ પડશે. આજથી ચાલુ કર્યું આપણે. આજે પહેલો દિવસ હતો. છોટા બચ્ચા ચલાએગા સ્પેશિયલ સન્ડે વ્લોગ. હાય ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે આપણા પાછળ તમને દેખાતી હશે વોલીબોલ. હાય ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો જો આપણા પાછળ તમને દેખાતી હશે વોલીબોલની નેટ. તો આપણે આવી ગયા વોલીબોલના ગ્રાઉન્ડમાં. તો આજે આપણા ગામમાં આપણે તૈયાર કર્યું હોય વોલીબોલનું ગ્રાઉન્ડ. તો આજથી ચાલુ કરવાનું વોલીબોલ. જોઈ કેટલા આવે આજ પહેલા દીએ એટલે ઓછા આવશે લગભગ એવું લાગ્યું, પણ જો આટલા કંઈક જણા આવ્યા તમને બતાવું. જો એક આપણા કેમેરામેન, એક બીજા જો રમેરા સાહેબ, આપણા મીરે, અમે મયુર, પાર્થભીઓ. શિવો ક્યાં ગયો? એવું રહ્યો. શિવા હાથું ચોકર નાખે એકવાર. હા જો શિવો અમે હાથું ચોકર કંઈક કેટલા જણા આવ્યા એ ને બાકી બીજાને ફોન કરાય આવેરા ધીમે ધીમે, કારણ કે આજ પહેલો દઈએ ને એટલે ઓછા આવશે વળી, પણ ધીમે ધીમે બધા આવી જશે. સાહેબ તમારું શું કહેવું વોલીબોલ વિશે કાંઈ? મયુર તમારું શું કહેવું વોલીબોલ વિશે કાંઈ? આ વર્લ્ડ કપની અસર હે. ભારત 3-0 થી આગળ છે અત્યારે, એટલે ગામના યુવાનોને પણ ઈચ્છા થઈ ગઈ છે વોલીબોલ રમવાની. ખૂબ જ સારું આયોજન કર્યું છે. રોજ આવશું. દીદી તમને કેવું લાગ્યું વોલીબોલ વિશે કાંઈ કહેશો? બસ 3-4 દિવસ હશે આવો માહોલ, પછી ચંપલા એમાં જ આમ કાટ થશે પડ્યા, નેટ એમાં તડકામાં ઓલી થશે બસ એવો માહોલ છે અહીંયા હમણાં. પણ મને તો એવું લાગે 3-4 દિવસ કોઈ આવશે નહીં, પછી બધા આવશે ધીમે ધીમે એમ. કોઈ નહીં આવે તો માહોલ જામશે, રંગત જામશે, પછી બધા આવશે ને ભાઈ. એટલે આ બોલ જીવતો રહેશે તો મેળ પડશે, બાકી આ કાંટા ગણા અહીંયા. તો ગાઈસ બીજા પ્લેયર આવી ગયા. જો ધીમે ધીમે ગાડી જ આવે રે ભાઈ. તો ચાલો ટીમ પડી ગઈ. જો આપણી ટીમ આટલા કંઈક ભાઈ આપણે ગ્રાઉન્ડમાં આવ્યા. જો ને આપણે સામેલી ટીમ વાળા ઉર્યા. ચાલો આજની મેચ પૂરી થઈ રહી. ટુર્નામેન્ટ કંઈક કેટલા ખેલાડી આવ્યા હતા, ધીમે ધીમે કરીને થઈ તો ગયા પ્લેયર આપણે બે ટીમ જેટલા. આજે પહેલા જ દીએ એક બોલ પંચર થઈ ગયો છે, ટાંકા આવી ગયા બોલને. ને આ બીજા બોલ કાઢ્યો આપણે, બીજા બોલથી રમતો હતા હમણાં. જો છેલ્લે ઊંધી કાંટાની વોરંટી કોણ હતી? કાંટામાં અહીંયા શું કરે બિચારા? કાંટો કરી એમ તમને કાંટા હોય એ જગ્યા ના લો એમ નહીં. 7 દડા ભોરી નીકળી ગયા. કાંટામાં આયા શું કરે બિચારા? કાંટામાં આયા શું કરે? ગેરંટી દે કેના મહિના કાંટામાં કેના ગેરંટી? मौत का कुआ छोटा बच्चा चलाएगा. जो एक गाड़ी दूसरी गाड़ी मौत का कुआ. હવે લાગે રે ભાઈ બધી એક ભેગી આવી રહી. આ ચડી એ બધા ભાગ ગયા પડ્યા. હું હાલતો રહી ગયો, વાંધો નહીં, હાલતા હાલે આપણે દડા ભેગા રમતા. હજી ગાડી એ હા છેલ્લી ગાડી. તો ગાઈસ મજા આવી ગઈ વોલીબોલ રમવાની. આજથી ચાલુ કર્યું આપણે. આજે પહેલો દિવસ હતો તો એ સારા જણા થઈ ગયા. ધીમે ધીમે આપણે બે ટીમ બની ગઈ એટલે વાંધો ના આવ્યો. પણ હજી આપણા ગામમાં ભાઈ છોરા થાય ભાઈઓ, ત્રીજી ટીમ બની જાય એટલા. હજી મોટા કોઈ આવે કે દીક રમવા વળી મોટા ભાઈ મારા પપ્પાની ઉંમરના બધા, પપ્પાની સર્કલના બધા. પપ્પા આજે આવનાર હતા, ખબર નહીં રહી ગયા છે કે કામ હશે એટલે. જોઈ કેટલા દી હાલેલું, કારણ કે કાંટાને આપણે કંઈક વ્યવસ્થા કરવી પડશે, કારણ કે કાંટા જો અંદર ઘરી જશે તો બોલ કેટલા બગાડશું. આજે પહેલા દિવસે આ બોલમાં ભાઈ પંચર થઈ ગયું, થોડી બીજો બોલ કાઢ્યો આપણે. તો બસ હવે જઈ ઘરે જોઈ શું કરે બધા. વીર્યા જાગતા હશે. જય હનુમાન દાદા. આવી ગયો ભાઈ સાહેબ. તો ગઈ સાલો ઘરે આવી ગયા. હવે કરી આરામ, મળીએ સીધા કાલ સવારે. હાલો તો ગઈસ થઈ ગઈ સવાર ને કાલ રાતના જો આપણે વોલીબોલ રમવા ગયા હતા ને, હમણાં એડિટિંગ ટાઈમે મેં જોયું કે આપણો જે એક બોલ પંચર થઈ ગયો હતો વોલીબોલ કાલ રાતના આપણે રમવા ગયા હતા. એના કારણે થયો તો શેની પનોતી લાગી, કોની પનોતી લાગી હતી જો તમને બતાવું વિડીયોમાં. જો બોલ જીવતો રહેશે તો મેળ પડશે, બાકી આ કાંટા ગણા અહીંયા. શૂટ કર્યો ને ત્યાં મારું ધ્યાન નહોતું, હમણાં એડિટ કરવા બેઠો ને ત્યાં ખબર પડી ભાઈ આને પનોતી લગાવી હતી, એટલા સારું જ આપણો બોલ પંચર થયો હોય. એનું કંઈક આપણે નિવારણ કરવાનું વિચાર્યું હોય, એનું કંઈક આપણે સોલ્યુશન કરશું. નકો દરરોજ દડા પંચાયત થશે પડે આપણે.
ને ભાઈ હવે બધા 4K વિડીયો આપણે શૂટ કરી રહ્યા તો શું હોય આપણે જો વધુ એકદમ ક્લિયર દેખાય જે ટીવીમાં જોતા હશે એને ખબર પડતી હશે તો આજે એક નાકમાં ફોડ લીધી આજે 2-3 મેસેજ આવ્યા ભાઈ તમને આ ફોડ લીધી નહીં ખબર નહીં આપણે ફોડલી થયા જ રાખેલી મોઢામાં એનું સોલ્યુશન હોય તો કહો હવે તમે તો ગાઈસ જેટલા બાકી હોય સ્પેશિયલ સન્ડે વ્લોગમાં તો આપણે જલ્દીથી વિડીયોઝ મૂકી દો કે તમે ટીવીમાં કે ફોનમાં વ્લોગ જોતા હો ગમે ત્યાં તમારો વિડીયો બીજા ફોનથી ઉતારો કે અમે તમારો વ્લોગ જોઈ રહ્યા તમે ક્યાંથી વ્લોગ જોઈ રહ્યા એ કહેજો તમારું નામ શું હોય તો બસ તો તમે વ્લોગમાં આવી જશો આપણે પહેલાં પણ કીધું ફરીથી કહી દઈએ સ્પેશિયલ સન્ડે વ્લોગ અપલોડ કરશું એ તમારા બધાના સ્ક્રીનમાં એવું નથી કે આ જ વ્લોગ કરું પૂરું ગમે તે વ્લોગ તમે બીજા જોતા હો તમારો મનપસંદ કે આપણો વ્લોગ પણ તો એ બધા શૂટ કરી બીજા કેમેરાથી વિડીયો ઉતારી મને શેર કરો તો આપણે વ્લોગમાં એડ કરશું બરોબર હમણાં જોશના અમે આ બેઠા હતા તો હમણાં શું હોય જોશના અમે મારા દર્દી થઈ ગયા પગમાં પાટો બાંધ્યો હોય તો હગાવાલા હોય બોલાવી જજો જોશના અમીને બરોબર ને શું લઈ આવે સંતરા લઈ આવે કે સફરજન કે બધું ખાયેલા દર્દી તમારે જે યોગ્ય લાગે લઈ આવજો બોલાવા આવો ત્યાં હમણાં બોલશે નહીં જોશના અમે કાંઈ પછી આ કેમેરો બંધ કરીશ ને એટલે એવી છાકી દેશે યોજે જાણી શું તો ભલે ના આવતા બસ તમારા મામાને ઘરવાળા જોવે ને એમાં એ ટીવીમાં જોવે ને જોશે તો બસ ગઈ ચાલો આ વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરીને નાનકડો વ્લોગ પણ 12 વાગ્યા હમણાં એડિટ બેડિટ કરશું વાર લાગશે તો બસ નાનકડો જો વ્લોગ સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ કંઈક નવા વ્લોગ સાથે ને સ્પેશિયલ સન્ડે વ્લોગમાં આવવું હોય તો ફટાફટ વિડીયો સેન્ડ કરો આપણે ઇન્સ્ટાગ્રામમાં ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી ઇન્સ્ટાગ્રામમાં શ્યામ ધ વ્લોગર 3355 એવું કંઈક આપણી આઈડી તમે સર્ચ કરશો તો આવી જશે તો ફટાફટ તમે વ્લોગ ટીવીમાં કે મોબાઈલમાં ગમે તેમાં જોતા હોય આપણે સેન્ડ કરો બરોબર બાય બાય